સાથે શેર કરીશ પાણીપુરીની ફ્લેવર સાથે સેવ મમરાની રેસીપી. તો આ સેવ મમરા સ્વાદમાં થોડા તીખા અને એકદમ ચટપટા લાગે છે, જેમાં મમરાને પાણીપુરીની ફ્લેવર દેવા માટે આપણે ફુદીના, કોથમીર, મરચાં અને ઘરના સિમ્પલ મસાલા સાથે એક સ્પેશિયલ મસાલા પેસ્ટ તૈયાર કરશું. અને આ મસાલા પેસ્ટ જ્યારે મમરામાં એડ કરશું ત્યારે તે સ્વાદમાં એટલા જબરજસ્ત લાગે છે કે તેની આગળ પેકેટના સેવ મમરા પણ ફિક્કા લાગશે. તો એક સરખા સેવ મમરાથી કંઈક અલગ એકવાર પાણીપુરી ફ્લેવર સાથે સેવ મમરાને ચોક્કસથી ટ્રાય કરવા જેવા છે. તો ચાલો રેસીપી શરૂ કરીએ. સેવ મમરાને પાણીપુરીની ફ્લેવર સાથે બનાવવા સૌથી પહેલાં મસાલા પેસ્ટ માટે મેં 1 કપ અને વજનમાં 30 ગ્રામ જેટલા ફ્રેશ ફુદીનાના પાન લીધેલા છે. તેને ઝારામાં એડ કરી દઈએ અને મીડિયમ ગેસની ફ્લેમ પર ગરમ તેલમાં તળી લઈએ. તો ફુદીનાના પાનને આ રીતના તળવાથી તે ક્રિસ્પી થઈ જાય છે અને તેમાં રહેલો પાણીનો ભાગ વયો જાય છે. અને જ્યારે આપણે તેને ગ્રાઇન્ડ કરીને મસાલા પેસ્ટ બનાવશું ત્યારે તે મમરાને એકદમ સારી રીતે કોટ કરી લેશે. તો લગભગ 2 મિનિટમાં જ ફુદીનાના પાન એકદમ સારી રીતે તળાઈને ક્રિસ્પી થઈ ગયા છે. તો હવે તેને પ્લેટમાં કાઢી લઈએ. હવે મેં ફુદીના જેટલા જ પ્રમાણમાં એટલે કે 1 કપ અને વજનમાં 30 ગ્રામ જેટલા ફ્રેશ કોથમીરના પાન લીધેલા છે. તેને પણ જારામાં એડ કરીને ક્રિસ્પી થાય ત્યાં સુધી તળી લઈએ. તો પાનને તળતી વખતે આપણે એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે તે એકદમ ક્રિસ્પી તૈયાર થઈ જાય. જો તેમાં પાણીનો ભાગ રહી જશે તો મસાલા પેસ્ટ જ્યારે મમરાને કોટ થશે ત્યારે મમરા થોડી વારમાં સોફ્ટ થઈ જશે. તો લગભગ 2 મિનિટમાં કોથમીરના પાન એકદમ સારી રીતે તળાઈને ઉપરથી ક્રિસ્પી અને કુરકુરા તૈયાર થઈ ગયા છે. તો હવે તેને પણ પ્લેટમાં કાઢી લઈએ. હવે મેં 20 થી 25 નંગ જેટલા લીમડાના પાન લીધેલા છે. તેને જારામાં એડ કરી દઈએ અને ક્રિસ્પી થાય ત્યાં સુધી તળી લઈએ. તો ફક્ત 1 જ મિનિટમાં લીમડાના પાન એકદમ સારી રીતે તળાઈને ક્રિસ્પી થઈ ગયા છે. તો હવે તેને પ્લેટમાં કાઢી લઈએ. હવે મેં તીખાશ માટે 5 થી 6 નંગ જેટલા તીખા લીલા મરચાંને પતલી સ્લાઇસમાં કટ કરી લીધેલા છે. તેને જારામાં એડ કરી દઈએ અને ક્રિસ્પી થાય ત્યાં સુધી તળી લઈએ. તો આ મસાલા પેસ્ટમાં આપણે લાલ મરચાં પાવડરનો ઉપયોગ નથી કરવાનો, એટલે તીખાશ માટે આપણે લીલા મરચાંનો જ ઉપયોગ કરવાનો છે. તો લગભગ 3 થી 4 મિનિટ જેવું થઈ ગયું છે અને મરચાં એકદમ સારી રીતે તળાઈને ક્રિસ્પી થઈ ગયા છે. તો તેને પણ પ્લેટમાં કાઢી લઈએ. અને હવે તળાયેલી બધી જ વસ્તુને પીસતા પહેલાં થોડી ઠંડી કરી લઈએ. અને હવે તળાયેલી બધી જ વસ્તુ ઠંડી થાય એટલે તેને પીસવા માટે મિક્સર જારમાં એડ કરી દઈએ અને સારી રીતે ગ્રાઇન્ડ કરી લઈએ. તો બધી જ વસ્તુ ગ્રાઇન્ડ થઈને આ રીતની ગ્રીન મસાલા પેસ્ટ તૈયાર થઈ ગઈ છે. હવે મસાલા મિક્સ બનાવવા માટે મેં 1 ચમચી હળદર પાવડર લીધેલો છે, સાથે 1 ચમચી સંચર પાવડર, 1 ચમચી શેકેલા જીરાનો પાવડર, 1 ચમચી ચાટ મસાલા પાવડર અને મેં 1 ચમચી જલજીરા મસાલો લીધેલો છે. તો બજારમાં આ રીતના નાની સાઇઝના 10 રૂપિયાના પેકેટમાં જલજીરા એકદમ સહેલાઈથી મળી જાય છે. સાથે પાણીપુરીનો એકદમ ટેંગી સ્વાદ દેવા માટે મેં ફક્ત 1/4 ટીસ્પૂન જેટલા સાઇટ્રિક એસિડ એટલે કે લીંબુના ફૂલ લીધેલા છે. તમે તેની જગ્યાએ 1 ચમચી જેટલો આમચૂર પાવડર પણ લઈ શકો છો. સાથે ફક્ત અડધી ચમચી મીઠું એડ કરીને બધી જ વસ્તુને મિક્સ કરી લઈએ. તો બધી જ વસ્તુ મિક્સ થઈને આપણું મસાલા મિક્સ તૈયાર થઈ ગયું છે. તો મમરાને પાણીપુરીની ફ્લેવર દેવા માટે મેં ફુદીના, કોથમીર, મરચાં અને લીમડાના પાનને તળી લીધેલા છે. આ બધી જ વસ્તુને તળવાથી તે ક્રિસ્પી તૈયાર થઈ જાય છે અને તેમાં રહેલો મોઇસ્ચરનો ભાગ એટલે કે પાણીનો ભાગ વયો જાય છે. અને જ્યારે આપણે બધી જ વસ્તુને ગ્રાઇન્ડ કરીને જે મસાલા પેસ્ટ તૈયાર કરીએ છીએ તેનાથી મમરાને એકદમ સરસ ગ્રીન કલર મળે છે, સાથે તેમાં ફુદીનાનો ટેંગી સ્વાદ પણ આવી જાય છે. અહીંયા જો તમારે ફુદીના કે કોથમીરને તળવા ના હોય તો તમે તેને તડકામાં સૂકવી શકો છો કે પછી તમે તેને ઓવનમાં ડ્રાય કરીને તેનો પાવડર તૈયાર કરી શકો છો અને પછી તે પાવડરને તેલમાં એડ કરીને તેનાથી મમરાને કોટ પણ કરી શકો છો. પણ તળવાની પ્રોસેસ થોડી ઇઝી અને એકદમ ક્વિક છે. અહીંયા મસાલા પેસ્ટ સિવાય આપણે એક મસાલા મિક્સ તૈયાર કરેલું છે. આ મસાલા મિક્સમાં રેગ્યુલર મસાલા સાથે થોડો જલજીરા પાવડર એડ કરવાથી મમરાને 100% પાણીપુરીનો સ્વાદ મળશે. હવે મેં વજનમાં 200 ગ્રામ જેટલા મમરા લીધેલા છે. તેને પેનમાં એડ કરી દઈએ અને ધીમા ગેસ પર તેને રોસ્ટ કરી લઈએ. તો મમરાને શેકતી વખતે આપણે કોઈ પણ જાતના તેલ કે ઘીનો ઉપયોગ નથી કરવાનો. મમરાને આપણે ધીમા ગેસ પર પેનમાં ડ્રાય રોસ્ટ કરી લેવાના છે, જેનાથી તે એકદમ ક્રિસ્પી તૈયાર થઈ જાય. તો મમરાને ધીમા ગેસ પર શેકાતા લગભગ 7 થી 8 મિનિટ જેવું થઈ ગયું છે. એક મમરાને હાથમાં લઈને જોઈએ તો મમરા ક્રિસ્પી થઈને ભૂકો થઈ જાય છે, મીન્સ તે સારી રીતે શેકાઈ ગયા છે. અને હવે સેવ મમરામાં એડ કરવા માટે મેં અડધી વાટકી જેટલા સિંગદાણા લીધેલા છે. તેને જારામાં એડ કરી દઈએ અને ગરમ તેલમાં ક્રિસ્પી થાય ત્યાં સુધી તળી લઈએ. તો સેવ મમરામાં થોડા સિંગદાણા એડ કરવાથી તેનો એકદમ સરસ સ્વાદ આવે છે. તો લગભગ 3 થી 4 મિનિટ જેવું થઈ ગયું છે અને સિંગદાણા એકદમ સારી રીતે તળાઈને ઉપરથી ગોલ્ડન બ્રાઉન થઈ ગયા છે. તો હવે તેને બાઉલમાં કાઢી લઈએ. હવે મમરાને મસાલા પેસ્ટથી કોટ કરવા વઘારિયામાં 2 મોટી ચમચી તેલ એડ કરી દઈએ અને તેલને સારી રીતે ગરમ કરી લઈએ. હવે ગેસની ફ્લેમ લો કરી દઈએ અને તૈયાર કરેલી મસાલા પેસ્ટને ગરમ તેલમાં એડ કરી દઈએ અને ફક્ત 1 મિનિટ માટે સાતળી લઈએ.
તો મસાલા પેસ્ટને જો આપણે ડાયરેક્ટ મમરામાં એડ કરીએ તો તે મમરાને બરાબર કોટ નથી કરતી, એટલે થોડા ગરમ તેલમાં આપણે મસાલા પેસ્ટને એડ કરી દીધેલી છે, જેનાથી મસાલા પેસ્ટ ફૂલી જશે અને તેલને લીધે મસાલા પેસ્ટ એકદમ સારી રીતે મમરાને કોટ થઈ જશે. તો ગરમ તેલમાં આપણી મસાલા પેસ્ટ એકદમ સારી રીતે ફૂલી ગઈ છે. તો હવે તેને લઈ લઈએ અને મમરામાં એડ કરી દઈએ. સાથે તૈયાર કરેલા મસાલા મિક્સને એડ કરી દઈએ અને બધા જ ટેસ્ટને બેલેન્સ કરવા માટે 2 મોટી ચમચી ખાંડ એડ કરી દઈએ. ખાંડને લીધે મમરામાં જરા પણ મીઠાશ નથી આવતી. અને હવે હાથની વચ્ચે મમરાને ખસતા જઈને મસાલા પેસ્ટથી મમરાને કોટ કરી લઈએ. તો ચમચાથી મિક્સ કરવાની જગ્યાએ 2 હાથની વચ્ચે આ રીતના મમરાને ઘસવાથી મસાલો એકદમ સારી રીતે મમરા ઉપર કોટ થઈ જાય છે. તો તમે જોઈ શકો છો કે મસાલા સાથે આપણા મમરા એકદમ સારી રીતે કોટ થઈ ગયા છે. તો હવે મેં અહીંયા મમરાથી અડધી એટલે કે વજનમાં 100 ગ્રામ જેટલી સેવ લીધેલી છે. સાથે અડધા કપ જેટલા તળેલા સિંગદાણા એડ કરીને બધી જ વસ્તુને મિક્સ કરી લઈએ. તો બધી વસ્તુ મિક્સ થઈને પાણીપુરીની એકદમ ચટપટી ફ્લેવર સાથે આપણા સેવ મમરા તૈયાર થઈ ગયા છે. તૈયાર થયેલા મમરાને હાથેથી દબાવીએ તો તે એકદમ ક્રિસ્પી તૈયાર થયા છે. એકવાર જરૂરથી ટ્રાય કરજો. તો પાણીપુરીની ફ્લેવર સાથે તૈયાર થતા આ સેવ મમરાને તમે આ રીતના એરટાઇટ કન્ટેનરમાં ભરીને 2 મહિના સુધી ખાઈ શકો છો. તો પાણીપુરીની ફ્લેવર સાથે આપણા એકદમ ચટપટા સેવ મમરા તૈયાર થઈ ગયા છે. મમરામાં થોડી સેવ અને સિંગદાણા એડ કરવાથી તેનો સ્વાદ એકદમ વધી જાય છે. પાણીપુરીની ફ્લેવર સાથે સેવ મમરા બનાવતી વખતે તમારે બસ અમુક વાતનું ધ્યાન રાખવાનું છે. પહેલી એ કે મમરાને પાણીપુરીની ફ્લેવર દેવા માટે ફુદીના, કોથમીર, લીમડાના પાન અને મરચાંને તળીને એકદમ ક્રિસ્પી તૈયાર કરવાના છે. અને તેની સાથે તૈયાર થતી મસાલા પેસ્ટને લીધે મમરાને એકદમ સરસ ગ્રીન કલર મળશે અને તેમાં ફુદીનાનો ટેંગી સ્વાદ પણ આવી જશે. સાથે રેગ્યુલર મસાલા સાથે થોડો જલજીરા પાવડર એડ કરવાથી મમરા સ્વાદમાં એકદમ ટેસ્ટી લાગે છે. જો તમને મારી આજની રેસીપી ગમી હોય તો મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી કહેજો. સાથે મારા વિડીયોને લાઇક અને ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. તો ફરી મળીએ એક નવી રેસીપી સાથે.